નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। ગોંડલમાં બે માળનું મકાન ધરાશયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર ગોંડલના સહજાનંદ નગરમાં ગરબી ચોક પાસે બે માળનું મકાન ધરાશાયી થયું હતું, જેમાં 3 વ્યક્તિઓ દબાયા હોવાનું જાણવા મળ્યું છે। મકાન ધરાશાયી થયું હોવાનો અવાજ આવતા આસપાસના લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। બે માળનું મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે 3 વ્યક્તિઓ દબાયા છે, જેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગના સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। મકાનનો કાટમાળ ધરાશાયી થતાં માતા નીતાબેન વારધાણીને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ સુનિલભાઈના પત્ની ઉષાબહેનનું કાટમાળ નીચે દબાઈ જતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જેમના મૃતદેહને પીએમ માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હજુ પણ મકાન માલિક સુનિલભાઈ વારધાણી ધરાશાયી મકાનના કાટમાળ નીચે દટાયેલા હોય, જેમના નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા કટર ક્રેન તેમજ જેસીબીની મદદથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા છે। મકાન માલિક સુનિલભાઈ વારધાણી ગોંડલ રેલવે સ્ટેશન સામે પાનની દુકાન ધરાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમજ સુનિલભાઈના પત્ની ઉષાબહેનની ઉંમર વર્ષ 40નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે, જેમાં આ ઘટના સવારના 7 વાગ્યે બની હોવાનું જાણવા મળ્યું છે। મકાનના કાટમાળમાં દબાયેલ એક પુરુષ તેમજ 2 મહિલાઓનો સમાવેશ થાય છે। ગોંડલ નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડની ટીમે જેસીબીની મદદથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તે મકાનનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। નમસ્કાર।